ગુજરાત સરકારના નિયમો અનુસાર મેડિકલ કોલેજના તબીબોને 1 એપ્રિલ 2024 થી સ્ટાઇપેન્ડમાં વધારો ચૂકવવાનો છે. છતાં ભુજમાં ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજમાં મેનેજમેન્ટ દ્વારા સ્ટાઇપેન્ડ વધારા અને એરિયર્સની ચૂકવણી અંગે હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આજે જીકે જનરલ હોસ્પિટલમાં 300 ડોક્ટરો હડતાલ પર ઉતર્યા હતા. ગુજરાત સરકારના નિયમ મુજબ સ્ટાઇપેન્ડમાં વધારો 1 એપ્રિલ 2024 થી અમલમાં આવી ગયો છે, પણ ગેમ્સમાં સંચાલક મંડળ દ્વારા 1 ઓક્ટોબર 2024 થી અમલમાં આવશે તેમ કહેવાયું છે. 1 ઓક્ટોબરથી સ્ટાઇપેન્ડનો વધારો ચૂકવવાનો છે, છતાં હજી સુધી અપાયો નથી. એપ્રિલથી ઓક્ટોબર સુધી 6 મહિનાનું એરિયર્સ ચૂકવવાપાત્ર થાય છે, તે હજી સુધી અપાયું નથી. આ 6 મહિનાના એરિયર્સની ત્વરિત ચૂકવણી કરવામાં આવે તેવી માંગ સાથે છેલ્લા 2 મહિનાથી સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ કોલેજના સંચાલક મંડળ દ્વારા માત્ર વાતો કરાય છે, અમલવારી થઈ નથી. આજે એક સાથે ભુજની જનરલ હોસ્પિટલના 300 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે. મારું નામ ડૉક્ટર પાર્થ પોપટ છે. હું ફર્સ્ટ યર રેસિડેન્ટ છું જનરલ મેડિસિન ડિપાર્ટમેન્ટમાં અને જુનિયર ડૉક્ટર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલથી જે સ્ટાઇપન્ડનું ઇન્ક્રીઝ તથા એરિયલ્સ દેવાની વાત થયેલી હતી, એ નિયમનું પાલન ના કરતાં અમારું મેનેજમેન્ટ અમને 1 ઓક્ટોબરથી જ સ્ટાઇપન્ડ આપવાનું કહે છે, જેના લીધે પર રેસિડેન્ટ 1 લાખ રૂપિયા અને પર ઇન્ટર્ન 20,000 રૂપિયા, એટલે ટોટલ 3 કરોડ રૂપિયા જેટલું સ્ટાઇપન્ડ અમને મેનેજમેન્ટ દેતી નથી, જેની માંગ અમે 1.5 મહિનાથી કરીએ છીએ શાંતિપૂર્વક, છતાં મેનેજમેન્ટ અમને કોઈ સારો જવાબ આપતી નથી. એનાથી મજબૂર થઈને અમે આજે હડતાળ ઉપર બેઠા છે. અમારી માંગ એ જ છે કે સરકારશ્રી દ્વારા જે નિયમ આવેલો છે મેનેજમેન્ટ એનો પાલન કરે અને અમારો હક અમને આપે. મેનેજમેન્ટવાળા એવું કહે છે કે બધી પ્રાઇવેટ કોલેજીસમાં આપશે પછી જ અમે આપશું, જ્યારે સરકારશ્રીએ કીધેલું છે કે સ્ટાઇપન્ડનું ઇન્ક્રીમેન્ટ થાય એ બધી કોલેજીસમાં એપ્લાય થાય, તો બધી કોલેજીસ ઘણી બધી કોલેજીસ આપવા બી માંડી છે, છતાં આપણી મેનેજમેન્ટ અદાણી કોલેજની મેનેજમેન્ટ એ માનતી નથી. અમે પ્રયત્ન કરીએ છીએ મેનેજમેન્ટ સાથે વાત કરવાના કે અમારી માંગ પૂરી કરી દે, જેથી પેશન્ટને એ લોકો હેરાન ના થઈને અમારી હડતાળ વહેલી તકે બંધ કરીને અમે પાછા ઇમરજન્સીમાં જોડાઈ જાય પેશન્ટો સાથે.